તો મંગળ શ્લોક સમજાવ્યો, પ્રયોજન સમજાવ્યું, હેતુ પણ આપણે સમજ્યા. હવે ચોથી કારિકા કાવ્ય પ્રકાશ ઉલ્લાસ 1 અને કારિકા નંબર 4 યુનિટ 2માં ગયા ને આપણે. ગર્લ્સ કયું યુનિટ છે આ? યુનિટ 2. યુનિટ 2 3 નથી બેટા, હા યુનિટ 2 છે. યુનિટ 2 એમાં જે કારિકા 4 લખ્યું છે ને એ આ કાવ્યનું લક્ષણ. કાવ્યનું લક્ષણ એટલે વ્યાખ્યા. વ્યાખ્યા કહેવાય. સાદી ભાષામાં હું કહું, હમણાં જ પૂછતી હતી કે ઇંગ્લિશવાળાને 3 સવાલ થઈ ગયા, તો લક્ષણ ઇંગ્લિશવાળા સ્પષ્ટ કર્યું મેં. લક્ષણ એટલે એ વ્યાખ્યાથી આપણે પરિચિત થઈએ છીએ, એ વસ્તુથી આપણે પરિચિત થઈએ છીએ, અને પરિચિત થઈએ છીએ એટલે વ્યાખ્યા. વ્યાખ્યામાં શું કહે છે તો જુઓ હવે પુસ્તકમાં કારિકા 4માં, તદદોષો શબ્દાર્થો સગુણ અનલંકૃતિ પુનઃ ક્વાપી. ફરી બોલું છું, તદદોષો શબ્દાર્થો સગુણ અલંકૃતિ પુનઃ ક્વાપી. ભાષાંતર શું થશે આનું? તો દોષરહિત ગુણવાળી કોઈક વાર અલંકાર હોય પણ ખરો, કોઈ વાર ન પણ હોય, છતાં જે કાવ્ય બને છે એને કાવ્યનું લક્ષણ કહેવાય, કાવ્યની વ્યાખ્યા કહેવાય. સમજી લઈએ આપણે શું કહે છે. તો એમ કે કાવ્ય લખવાની શરૂઆત તો વેદના સમયથી થઈ ગઈ છે. જે ગેયનીય છે, ગાઈ શકીએ છે, એમાં કાવ્ય તત્વ રહેલું જ છે. ત્યાર પછી ધીમે ધીમે પુરાણ તરફ આવ્યા, અને પુરાણમાં પણ અગ્નિપુરાણ જેવા ગ્રંથમાં પણ ભામહ જેવા આચાર્યોએ કાવ્યત્વ રહેલું છે દર્શાવ્યું. તો પછી કાવ્ય છે તો કાવ્ય રચીએ ત્યારે કયું લક્ષણ જોઈએ? મેં કહ્યું કે આપણે બધા 2 પંક્તિ તો લખી જ શકીએ, ભાષાવાળા છીએ એટલે. પણ કોઈ 2 પંક્તિ લખે તો એ આપણે વાહ વાહ કરીએ. કોઈ લખે તો આપણે એને કોમેડીમાં લઈ લઈએ કે અરે વાહ બહુ સરસ હાસ્ય છે. કોઈ લખે તો આપણે તાળીઓ પાડીને બેસાડી દઈએ કે બેસ જા બેસ જા. આ બધું શેના આધારે થયું? તો પેલો બોલે છે, તમારા સુધી પહોંચે છે, એટલે કાવ્યનું લક્ષણ આવે છે. કાવ્યનું લક્ષણ આપણને કયા કાવ્ય ગમે, કયા કાવ્યમાં આપણે બકઅપ કરીએ, કયા કાવ્યમાં રસ આવે, એ વસ્તુ અહીં સમજાવી છે. તો એ વસ્તુ કઈ? એ વ્યાખ્યામાં આપી છે. વ્યાખ્યામાં શું આપ્યું છે? હવે જોઈએ. તદદોષો, અદોષો એટલે કે દોષ વિનાના શબ્દ હોવા જોઈએ. દોષ વિનાના એટલે શું? તો ઘણા હોય ને એ જોજો તમે નેગેટિવ જ બોલતા હોય કે ના એ તો આમ ના થયું ને આમ થયું તો પણ આમ ના થયું, પાછા ના થયું તરફ જ પહોંચી જાય. ઘણા બહુ પોઝિટિવ હોય કે આમ નહોતું થતું માટે આમ કર્યું ને આમ કરીને આ સુધી પહોંચ્યા. આ જે નથી થતું છે ને એ દોષવાળું છે. દોષ છે, દોષ એ વ્યક્તિનો દોષ છે કે એ રીતે ટેવાયેલી છે નકારાત્મક વચનો બોલવા, અને પેલી હકારાત્મક જ બોલવા ટેવાયેલી છે. એ વસ્તુ એના કર્તા દ્વારા એની કૃતિમાં આવે. આપણે જ્યારે બોલીએ છીએ
ત્યારે એ બાબત આપણા વ્યક્તિત્વમાં પણ આવે. નેગેટિવ વ્યક્તિ છે નેગેટિવ જ બોલશે, પોઝિટિવ વ્યક્તિ છે પોઝિટિવ જ બોલશે. મૂલ્યાંકન સામેવાળો કરે છે, તમે નથી કરતા. એટલે દોષ વિનાનું તો જે શબ્દ વપરાયા છે એમાં દોષ હોવો જોઈએ નહીં. શ્રુતિ કટુતા, એને શ્રુતિ કટુતા કહેવાય. બહુ મોટેથી હમણાં જ મેં કહ્યું કે અવાજ નડે છે, આ શ્રુતિ કટુતા છે. બે જણા બોલો એટલું જ મોટેથી, બે જણા સાંભળો એટલું જ મોટેથી બોલી શકાય. પ્રદૂષણમાંનું આ એક બીજું પ્રદૂષણ છે, અવાજનું. તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય, અવાજનું પ્રદૂષણ શેમાં મપાય છે? શેમાં મપાય છે? અવાજ નથી ખબર? ડેસિબલમાં મપાય. ડેસિબલ એનું યંત્ર છે, ડેસિબલમાં મપાય. અને આજની પેઢીનું બે પ્રદૂષણ વધી ગયા. કયા બે પ્રદૂષણ આજની પેઢીના? એક તો અવાજ એ પ્રદૂષણમાં ગયો. ઘણી વખત પહેલાં આપણે છાપામાં વાંચીએ છીએ કે બાજુવાળા છોકરાઓએ પાર્ટી કરી અને બાજુમાં કોઈ હાર્ટનું પેશન્ટ હતું તો એને તકલીફ થઈ. એ પ્રદૂષણ છે, અવાજનું પ્રદૂષણ. અને બીજું પ્રદૂષણ કયું? બીજું પણ આજના પેઢીનું હવામાં. કારણ કે આપણે બધા ગાડી, બાઇક, સ્કૂટર ચલાવીએ છીએ અને એને કારણે હવામાં પ્રદૂષણ થાય છે. એટલે દિલ્હી જેવી જગ્યાઓમાં તો કોઈ દિવસ એવું પણ ડિક્લેર કરે છે કે આજે વાહનો ચલાવવાના નથી, કેમ કે એને લીધે જે પ્રદૂષણની માત્રા વધી ગઈ હોય અને ધુમ્મસ થઈ ગયું હોય. એટલે ત્યાં એવું ઘોષણા પણ કરે કે હવાના પ્રદૂષણને કારણે તમારું વાહન લઈને નીકળવાનું નથી. ઘણીવાર એવું પણ હોય કે વાહન લઈને નીકળવા દે તો જે આપણે વાહનનો નંબર હોય એ એકી બેકી પ્રમાણે ચલાવે, કે આજે એકી સંખ્યાવાળાને જ લઈને નીકળવાનું છે, કાલે બેકી સંખ્યાવાળાને. હવે આટલો બધો કંટ્રોલ કેમ કરવો પડ્યો? તો પ્રદૂષણના લીધે. એ આજની પેઢીના પ્રદૂષણ થયા. અત્યારે હું ગણાવું છું એ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય આવું કે આજની પેઢીના બે પ્રદૂષણ કયા? તો હવા અને અવાજનું. શ્રુતિ કટુતા, હમણાં જ તમને નડી શ્રુતિ કટુતા. દોષવાળું, બેન બોલે છે અને પાછળથી ક્યાંક મોટેથી બરાડા પડાય છે, આ દોષવાળું છે. અને એ દોષવાળું જે છે એ સાંભળવું ગમતું નથી. કાવ્યમાં પણ એવું બને કે દોષવાળા શબ્દો હોય જે સાંભળવા ગમતા નથી. ત્યાર પછી શબ્દાર્થવ. તો હવે શબ્દાર્થવમાં મમ્મટે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે રઘુવંશ આપણે ભણ્યા 14મો સર્ગ, એના પહેલા સર્ગનો શ્લોક છે વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. બે શબ્દ જ સમજીએ. વાગર્થાવિવ સંપૃક્તો, કાલિદાસ જે વર્ણવે એ આહ્લાદક હોય. વાગર્થાવિવ સંપૃક્તો એટલે વાણી અને અર્થ બંને સાથે પ્રયોજાયેલા છે. વાણી એટલે શબ્દ અને અર્થ બંને સાથે પ્રયોજાયેલા છે. કેવી રીતે? જગત પિતરૌ વંદે, જેવી રીતે શિવ અને શક્તિ, અર્ધનારેશ્વરની વાત છે. એક તરફ સ્ત્રીનું અને એક તરફ પુરુષનું, જે શિવનું સ્વરૂપ છે ને અર્ધનારેશ્વર સ્વરૂપ, એની વાત કરે છે. એવી જ રીતે શબ્દ અને અર્થ પણ સંકળાયેલા છે. શિવ અને શક્તિ અર્ધનારેશ્વર સ્વરૂપમાં છે એમ. અને એવા શિવ અને પાર્વતીને હું નમસ્કાર કરું છું, એવું રઘુવંશના પહેલા સર્ગમાં કાલિદાસે મંગળ શ્લોક આપ્યો છે. પણ મમ્મટ અહીંયા એ શ્લોક સાથે આપણા શબ્દ અને અર્થને જોડી દે છે કે શબ્દ અને અર્થ પણ કેવી રીતે જોડાય છે? તો જેવી રીતે શિવ અને શક્તિનું એક જ સ્વરૂપ છે એવી રીતે.
શબ્દ બોલાય અને અર્થની પ્રતિકૃતિ થાય અને અર્થ તરફથી શબ્દ તરફ જઈ શકાય, એટલે કે શબ્દાર્થવ. શબ્દમાંથી જ અર્થનું ઘટન થાય અને અર્થઘટનમાંથી જ શબ્દ સુધી પહોંચી શકાય. જેવી રીતે શિવ અને શક્તિનું અર્ધનારેશ્વર સ્વરૂપ છે એવું એવા શબ્દો પ્રયોજ્યા હોય તો એ કાવ્ય સુંદર બને. આ એનું બીજું લક્ષણ થયું. હવે શબ્દાર્થવ તો હું ઘણીવાર બોલી જાઉં કલાક સુધી અને તમને સમજ ન પડે તો શબ્દાર્થવ, શબ્દમાંથી અર્થ તમે તાળવી શક્યા નહીં, અથવા મારે જે અર્થ કહેવો છે એ શબ્દ તમારા સુધી પહોંચી શક્યો નહીં. એટલે શબ્દાર્થવ, શબ્દ અને અર્થ બંને એક સાથે આવે. બોલનાર વ્યક્તિ શબ્દ બોલે છે, સામેવાળી વ્યક્તિ અર્થ સમજે છે, અથવા સામેવાળાના અર્થના આધારે બોલનાર વ્યક્તિનો શબ્દ પકડાય છે. શબ્દ અને અર્થ બંને સાથે જ રહેલા છે, જુદા પાડી શકાતા નથી, અને એ કાવ્યનું બીજું લક્ષણ છે. ત્યાર પછી છે સગુણા, એટલે કે ગુણવાળા. શબ્દ અને અર્થ કેવા હોવા જોઈએ? તો કે ગુણવાળા. દોષની બાબતો તો મોટે ભાગે જીવનમાં પણ આપણે નથી સ્વીકારતા અને કાવ્યમાં પણ નથી સ્વીકારી. જે શબ્દ અને અર્થ રજૂ કરીએ છીએ એ ગુણવાળા હોવા જોઈએ. ગુણ એટલે શું? તો એમાં જે રસ છે, શૃંગાર, વીર, હાસ્ય, એ નવ રસ એ વ્યક્તિના શબ્દ અને અર્થમાંથી સ્ફુટિત થવા જોઈએ. સગુણા એટલે ઘણીવાર તમે કરુણ સિરિયલ જોતા હોય કે હાસ્યનું પિક્ચર જોતા હોય તો તમે જે હસી શકો છો કે તમે જે રડી શકો છો એ વસ્તુ જ એ શબ્દ અને અર્થની, કાં તો એ એક્ટિંગ, બોલતો નથી તો એક્ટિંગની, એ સગુણતા છે. સગુણતા એટલે જુદા જુદા રસનું સંક્રમણ, કોરોનાના સંક્રમણની જેમ એકમાંથી બીજામાં જઈ શકે. કઈ રીતે? તમે કીધું એમ કે હાસ્ય છે તો હાસ્ય માટે કહેવું નથી પડતી કે હસો, શબ્દ અને અર્થ બોલાય ને હાસ્ય સ્ફુરે છે. એવી રીતે શબ્દ અને અર્થ બોલાય અને કરુણતા વ્યાપી જાય છે કે જેને લઈને આપણી આંખમાં પણ પાણી આવી જાય છે. એટલે એ સગુણ હોવા જોઈએ. હાસ્યનું હોય અને એની અંદરથી રડવા જેવા શબ્દ વાપરે તો આપણને એમ થાય કે હાસ્ય આપે છે કે કરુણતા આપે છે. એટલે ટૂંકમાં એવું પ્રયોજી શકાય નહીં, સગુણવાળા જ શબ્દો પ્રયોજવા પડે. ત્યાર પછી અલંકાર રહિત. તો તમને એમ થશે કે આ અલંકાર શાસ્ત્રનો આખો ગ્રંથ છે, કાવ્યપ્રકાશ, અને અલંકાર રહિતની વાત થાય છે. તો હા, કોઈક વાર અલંકાર ન પણ હોય. ગુજરાતીવાળાનું મેં જે વારંવાર યાદ કરું છું સોનેટ કાવ્ય 14 લીટીનું, તેવી રીતે ઇંગ્લિશમાં પણ હશે પણ મને ખ્યાલ નથી. 14 લીટીના કાવ્ય સોનેટમાં ક્યાંય અલંકાર નથી. એટલે છતાં પણ એ કાવ્ય છે. કેમ? તો એની અંદર અનુભૂતિ છે. પછી હમણાં જ મેં તમને કીધું વાગર્થા વિવ સંપૃક્તો, ત્યાં અલંકાર છે, ઉપમા અલંકાર છે. તો કહેવાનો અર્થ છે કે કોઈક વાર અલંકાર હોય તો શોભામાં અભિવૃદ્ધિ થાય, કોઈક વાર અલંકાર ના હોય તો પણ એમ કે એ કાવ્યમાં જો સુંદરતા આપતું હોય તો એ કાવ્યમાં લઈ શકાય. અને એ કાવ્યનું બીજું લક્ષણ થયું કે જેને લીધે કાવ્યત્વને હાનિ પહોંચતી નથી. અલંકાર નથી એટલે કાવ્ય નહીં બને કે ખોટું કાવ્ય બનશે એવું થતું નથી, પણ અલંકારની ભાવના, અલંકારની ઉર્મી એની અંદર આવી જ જતી હોય છે. પછી એણે અલંકાર પ્રયોજ્યો હોય કે ના પ્રયોજ્યો હોય, પણ ક્યારેક અલંકાર ન હોય તો પણ કાવ્યનું નિર્માણ થઈ શકતું હોય છે. હવે આ જે થયું એ કાવ્યના લક્ષણ થયા 4. તદ્દોષો શબ્દાર્થો સગુણા અનલંકૃતિ.
એ મમ્મટે આપ્યા છે. કાવ્યનું લક્ષણ, કાવ્યની વ્યાખ્યા એ કોણે આપ્યું છે? મમ્મટે. હવે જ્યારે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એની ટીકા અને વિવેચન થાય જ. એવી રીતે મમ્મટે જે કાવ્યનું લક્ષણ આપ્યું એમાં વિશ્વનાથે સાહિત્ય દર્પણ કૃતિમાં, આ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય, વિશ્વનાથની કૃતિ કઈ? સાહિત્ય દર્પણ. શેને લગતી? અલંકાર શાસ્ત્રને લગતી. એમાં એણે અદોષો શબ્દની ટીકા કરી છે. અદોષો કેમ ટીકા કરી છે? તો એમ કે દોષ વિનાનું કાવ્ય શક્ય નથી. દોષ એટલે એમ કે કોઈ નકારાત્મક વસ્તુ બતાવી, તો મહાભારત છે એમાં યુદ્ધ બતાવે તો યુદ્ધમાં શું કાવ્ય નથી? તો હા છે. અને એ કાવ્ય કેવું છે? તો વીર રસનું છે, પણ નકારાત્મક બાબત તો છે, હિંસા બતાવી છે. તો એમ કે દોષ વિનાનું હોય તો કાવ્ય ન બની શકે એવું નહીં. ઘણીવાર દોષવાળું હોય તો પણ કાવ્ય બને. ત્યાર પછી જગન્નાથે પણ કાવ્યના લક્ષણમાં ટીકા આપી છે અને કહ્યું છે કે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. શું કહે છે જગન્નાથ? તો એમ કે રમણીય શબ્દો દ્વારા પણ કાવ્ય બને. રમણીય શબ્દ એટલે શું? તો ભલે અલંકાર નથી, ગુણવાળો નથી, દોષવાળો નથી, પણ કોઈ રમણીય શબ્દ વાપર્યો. ધારો કે હું એમ વાપરું કે વનરાઈઓમાં તમે ફરવા ગયા. હવે વનમાં ફરવા ગયા કહું ને વનરાઈમાં ફરવા ગયા, એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ એવો રમણીય શબ્દ વાપરીએ. હમણાં વાપર્યો કે સુંદર યુવતીની વિલાસતા. વિલાસતા એ રમણીય શબ્દ છે, એના સુંદરતાને વર્ણવે છે. એટલે રમણીય શબ્દ દ્વારા પણ કાવ્ય બની શકતું હોય છે, અને રમણીય શબ્દ વાપરવા એ પણ એક મહત્ત્વનું છે. ત્યાર પછી અલંકાર હોવા કે નહીં એ બાબતમાં મમ્મટની સાથે જ જગન્નાથ રહે છે કે ક્યારેક અલંકાર હોય અને ક્યારેક ન પણ હોય. ત્યાર પછી આધુનિક યુગના ગજેન્દ્ર ગડકર, એણે પણ કાવ્યની ટીકા કરી અને કહ્યું કે મમ્મટે જે આ કાવ્યની વ્યાખ્યા આપી છે, લક્ષણ આપ્યું છે, એ અસંબંધ બાબત મને જોવા મળે છે. અસંબંધ બાબત કઈ? તો કે શબ્દ અને અર્થની. શબ્દ અને અર્થ દોષ વિનાના પણ હોય અને દોષવાળા પણ હોય. કાવ્ય છે તો દોષવાળા પણ મૂકી શકાય, પણ એ મતને એમને પોતે આપ્યો, એને કોઈ પુષ્ટિ મળી નહીં. હવે મમ્મટ જે લક્ષણો આપે છે એ લક્ષણોમાં આપણે જોયું દોષ વિનાના શબ્દ અને અર્થ એક સાથે પ્રયોજાય, ગુણવાળા શબ્દ અને અર્થ હોય, અને ક્યારેક અલંકાર હોય પણ ખરો અને ન પણ હોય. આ વસ્તુ જે સ્પષ્ટ કરી એ મમ્મટે પોતાની વ્યાખ્યા આપી છે, અને કાવ્યની વ્યાખ્યામાં એ બાબતો આપણે જોઈ શકીએ છીએ. એટલે મમ્મટે જે કાવ્યનું લક્ષણ આપ્યું એ આપણને કાવ્ય કેવું હોવું જોઈએ, કાવ્ય રચના માટે કાવ્યની વ્યાખ્યા કેવી હોવી જોઈએ એ સમજવામાં સરળતા રહે છે. ખ્યાલ આવી ગયો ગર્લ્સ? ઓકે, સમજ પડી ગઈ?